તો કેટલું મોડું થઈ ગયું. હજી તો સાફ સફાઈ કરવાની પણ બાકી છે. જલ્દીથી સાફ સફાઈ કરી દઉં. આ ડોક્ટર સાહેબને પગાર વધારવાનું કે છે ને, તો પગાર નથી વધારતા. આજે તો મારે કંઈ કરવું જ પડશે. આથું तेरी झलक सरपी श्रीवल्ली बातें करे ना मन तेरी झलक सरपी श्रीवल्ली बातें करे ना मन। શું ચાલે? એ ડાન્સ કરવા આવે છે? હે? સાફ સફાઈ કરી કે નહીં કરી? આજે થોડું મોડું થઈ ગયું. તારે તો રોજ મોડું થઈ જાય છે. તને સાફ સફાઈ કરવાનો પગાર આપું છું કે શું આપું તને? આમે તમે ક્યાં પગાર આપો છો? દર્દી લઈ આવો પહેલા. જેટલો દર્દી લઈને આવશો ને એટલો પગાર મળશે. જ્યાં સુધી દર્દી નહીં લાવો ત્યાં સુધી પગાર મળશે નહીં. તો જાઓ અને ફટોફટ દર્દી શોધી લાવો. તેરી ઝલક શરફી ગાવા આવે. ડોક્ટર ફેજાવાલાનું દવાખાનું છે? હા. એ ડોક્ટર સાહેબ, શું છે તારે? દર્દી આવ્યો. મોકલ મોકલ મોકલ, જલ્દી મોકલ. શું કહે છે બેન, તમે બીમાર તો લાગતા નહીં? ડોક્ટર સાહેબ, અહીં દબાવો તો દુખે છે. શું કહો છો? અહીં દબાવો ને તો દુખે છે. અહીં દબાવો તો દુખે છે એમ ને? અને બીજે કઈ દબાવો તો? અહીં દબાવો, અહીં દબાવો. ખાલી અહીંયા દબાવો તો દુખે છે એમ? તો ત્યાં શું કરવા દબાવે છે? ત્યાં નહીં દબાવવાનું એટલે ના દુખે. આવા બુદ્ધિ વગરના કેટલા છો ગામમાં? હે? ત્યાં દબાવવાનું નહીં એટલે દુખશે. આજથી તારે નક્કી કરવાનું, અહીંયા દબાવવાનું નહીં એટલે તને દુખશે નહીં. બરોબર? ઓ ક્યાં ઈ કોણ આપશે? દવા તો કરી નથી સનફી. દવા કરીને તારી તારે અહીંયા દબાવવાનું નહીં એટલે તને દુખશે નહીં. તારી દવા થઈ ને, લાવો 500 રૂપિયા પાછા. અહીંયા દબાવે તો દુખે. શું કરવા દબાવતા હશે? આ ડોક્ટર ફેજાવાલાની દવાખાનું છે? હા. એ ડોક્ટર સાહેબ, અરે શું થયું પાછું તારે? મુર્ગો આવ્યો. મુર્ગો લેતા બધેરી નાખે લેતા. શું થયું બેન? અચ્છા, તમે ઇકોમાં બેસો છો તો તમને ઉલટી થાય છે એમ ને? અને બીજા સાધનમાં બેસો તો નહીં થતી? ખાલી ઇકોમાં બેસો તો જ ઉલટી થાય છે. તો ઇકોમાં શું કરવા બેસે છે? બીજા સાધનો નથી? જીપમાં બેસ, છકડામાં બેસ. સરકારે આવરી મોટી બસ બનાવી છે, એમાં બેસ. બસ ઇકોમાં બે કરવાનું તારે. આજથી તારે ઇકોમાં બેસવાનું નહીં એટલે તને ઉલટી થશે નહીં. હવે તારે ઇકોમાં બેસવાનું બંધ, બરોબર? અને પછી ઉલટી થાય કહેજે ને મન ફટ. હા, ઓ લખ્યું છે ભાઈ, હા દરવાજો ખોલી છે. હે પૈસા કોણ આપશે? દવા તો કરી નથી સનફી. કરી તાર દવા ના કરી, તારી ઇકોમ નહીં બેવા. જો ઇકોમાં બેહે તો જ તને ઉલટી થાય. ઇકોમ નહીં બેવાનો એટલે તને ઉલટી થશે. જાઓ, ઇકોમાં બેહે તો ઉલટી થાય છે તો નહીં બેવાનું ઇકોમાં. આ ડોક્ટર ફેજાવાલાની દવાખાનું છે? હા. એ ડોક્ટર સાહેબ, શું થયું? ત્રીજો મુર્ગો આવ્યો. બોલાવી લે ત્રીજા. તારો પગાર વધશે એવું લાગે? હો, શું થયું બેન તમને? શું થાય છે? ખાટું ખાવ તો ખંજવાર આવે છે. હાથ ઉપર આવે કે આખા શરીરમાં? ખાટું ખાવ તો જ આવે. બીજું કઈ ખાવ તો નહીં આવતી? તો ખાટું શું કરવા ખાય છે? આખી દુનિયામાં કેટલું ખાવાનું પડ્યું છે. તીખું ખા, મીઠું ખા, અરે ગુલાબજાંબુ ખા, ગોટા ખા, હે ભજીયા ખા હાટમાંથી લાઈન. બસ તારે ખાટું ખાવાનું નહીં આજથી એટલે તને ચર આવશે નહીં, ખંજવાર આવશે નહીં. આજથી ખાટું ખાવાનું નહીં. તો ફી આપો, ફી.
ઓ પાછો આ કેટલા આપ્યા? અરે 200 માં તો અત્યારે સાયકલ નું પંચર હરખું નહીં થતું. 500 રૂપિયા લાવો. 500 ક્યાંથી આવી જાય છે? વાહ ડોક્ટર સાહેબ, તમારી બુદ્ધિ છે. એમાં શેની બુદ્ધિ હવે? દવા તો કરતા નથી, તો પૈસા લઈ લેશો. અરે તને ખબર ના પડે, બેસ તું શાંતિથી. એ ડોક્ટર સાહેબ, શું થયું પાછું? તમને જોઈને મને ગાંઠ યાદ આવી ગઈ. બસ આખો દારાને કીતો જ યાદ આવતા હોય. ગાય નાખ નહીં તો તને પેટમાં દુખશે. આજના છોડની વાત જે થમથમાદમ. અરે બેસી જા, નહીં તો તને આજે હું નહીં છોડું. બેસી જા. અને દર્દી શોધી લે, દર્દી. આજે ના છોડું તુજે ધમધમાધમ છે. દર્દી ગોતો, દર્દી. કાચો કે પગાર વધારો. આ ડોક્ટર ભેજાવાલાનો ડોક્ટર છે? હા. એ ડોક્ટર સાહેબ, શું થયું? સ્વચ્છ ઊંઘ આવ્યો. અરે આજે તો મજા પડી ગઈ. આવા દે. શું થાય છે બેન તમને? હું ક્યારે ચકડોળમાં બેસું ને તો મને ચક્કર આવે છે. ચકડોરમાં બેસો છો તો ચક્કર આવે છે એમ ને? અને બીજા કોઈ જગ્યાએ સાધનમાં કઈ બેહો તો નહીં આવતું? ખાલી ચકડોરમાં બેહો તો જ ચક્કર આવે ને? તો ચકડોરમાં શું કરવા બેસે છે? નાની ઢીંગલી છે તે ચકડોરમાં બેસે છે? આવડી મોટી થઈને ચકડોરમાં બેસે? ચકડોરમાં નહીં બેસવાનું તારે. ચકડોળ જોવે ને એટલે નીચે બેસી જવાનું, પણ ચકડોરમાં બેસવાનું નહીં, એટલે તને ચક્કર આવશે. પડી ગઈ ખબર? ઓ બેન, કઈ કમ્પાઉન્ડરે બોર્ડ માર્યું છે કે મફત સેવા ચાલે છે? હે? ફી કોણ આપશે? દવા તો પડી નથી ને સારીથી. તારી દવા તો થઈ ગઈ, તાર ચકડોરમાં નહીં બેવાનું. એના સિવાય જો તને ઉલટી થાય ને મને કહેજે. બરોબર? ફી લાવો, ફી. આવા તો ગામના કેટલાને દુખશો તમે. હાલ હાલ હાલ. ચકડોરમાં બેઠે તો ચક્કર આવે, નહીં બેસવા ના આવે. મેં આ ડોક્ટર ભેજાવાલાનો દવાખાનું છે? હા. એ ડોક્ટર સાહેબ, શું થયું પાછું? પાછમાં મૂર્ખો આવ્યો. અરે આજે તો મજા પડી ગઈ. આવે ને બી ધરી નાખીએ. શું થયું બેન તમને? તમે જામલી ડેમ પર જાઓ છો અને ઉપર ઉભા રહી નીચે જુઓ છો તો બીક લાગે. અને આ શાળાના ધાબા ઉપર જઈને જુઓ તો નહીં લાગતી? હે? ઘેર ધાબા ઉપર જુઓ તો બીજા ક્યાંય બીક નહીં લાગતી. ખાલી જામલી ડેમ ઉપર જઈએ, ઉભા રહીએ, નીચે જોઈએ તો બીક લાગે. તો જામલી ડેમ પર શું કરવા જાય છે? આ ધાબા પર ચડ, બીજા ચડ. હવે તારે જામલી ડેમ જવાનું નહીં, એટલે તને બીક લાગશે. યાદ રહેશે ને? અરે ઓ, આજે બધા નક્કી કર્યું ફી વગર જવાનું? ફી કોણ હાલ છે? એ ડોક્ટર સાહેબ, શું થયું પાછું? પગાર વધારો ને. શું કે? પગાર વધારો ને. પગાર ઓછો કર્યો એમ ને? ના, વધારો. આજે 5 દર્દી આયા ને, તું નહીં લાવી તો હું તારો પગાર વધારું. તો એમની રીતે આયા છે. જાતે દર્દી ગોતો ને, અને તો જ પછી પગાર વધશે. ચલો દવાખાનું બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. બંધ કરી દો. અને કાર્તિક, શું થયું? અલી, આ ડોક્ટર ભેજાવાલા છે ને, તે દવા તો કરતા નથી. આમે પૈસા લઈ લે છે. મારા 500 રૂપિયા લઈ લીધા. મારા પણ. એનું નામ ડોક્ટર ભેજાવાલા છે, પણ એનામાં ભેજું જ નથી. અલી છોકરીઓ, અહીંયા શું કરો છો તમે? આવો. અલી, શું થયું છે તમને? આ ડોક્ટર ભેજાવાલા નથી, એનું નામ ભેજાવાલા છે, પણ એનામાં ભેજું જ નથી. એનું તો આપણે જ કંઈક કરવું પડશે. ચોક્કસ ને? હા, કાલે મળીશું. પોલીસ થઈ ગયા છો ને?
સરસ. આજે પણ ફટોફટ દર્દી ગોતી લાવો, ફટોફટ. આજે ગીતો નહીં ગાવા તારે? અરે, શું થયું? અરે વાહ, હવે તો તું બેસ, હું તારો પગાર વધારીશ. આવવા દે, આવવા દે. આવવા દે, બધાને આવવા દે. આવો બા, બેસો. ના બેસવું નહીં. કેમ, શું થયું? બેસો ને. અરે, આ પાંચને તો મેં જોયા લાગે છે, આમને બી જોયેલા છે, આમને બી. હા, આમની તો દવા મેં કરી હતી. બોલો, તમારે જ કામ હતું. શું થયું? અમને બધાને તબારને એવું લાગે છે ને કે કોઈને મારી મારીને પાડી દેવું. શું? અમને બધાને તબારને એવું લાગે છે ને કે કોઈને મારી મારીને પાડી દેવું. તમને બધાને સવારથી એવું લાગે છે કે કોઈકને મારી પાડી દેવું, હે ને? કોઈકને મારી પાડી દેવું, તો પાડી જ દેવાનો હોય ને. આને જ પાડો. કમ્પાઉન્ડર ગાયબ. ખૂબ સરસ. ફૂલ ટાઈમ તાળીઓ થઈ જાય.